દાંતણના અદ્ભુત ફાયદા, કુદરતી દાંત સંભાળ। શું તમે આજે પણ દાંતણ કરો છો કે માત્ર ટૂથપેસ્ટ અને બ્રશનો જ ઉપયોગ કરો છો? આજે જાણો વિવિધ દાંતણના અદ્ભુત ફાયદા। નંબર 1, દાંતણ કેમ ફાયદાકારક છે? આપણા પૂર્વજોથી ચાલતી આવતી દાંતણ કરવાની પરંપરા આજે પણ દાંત અને મસૂડાની સંભાળ માટે ઉપયોગી માનવામાં આવે છે। નંબર 2, નીમ દાંતણ। નીમનું દાંતણ શક્તિશાળી જંતુનાશક ગુણધર્મ ધરાવે છે। પાયરિયા અને દાંતમાં થતી કેવિટીઝ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને છે। સાથે જ મોઢાની દુર્ગંધ ઘટાડવામાં અને મસૂડા મજબૂત કરવામાં મદદ કરે છે। બબૂલ દાંતણ। બબૂલનું દાંતણ મસૂડાને કસવામાં મદદ કરે છે। મસૂડામાંથી લોહી આવવું ઓછું કરવામાં મદદરૂપ બને છે અને દાંતને મજબૂત રાખવામાં સહાયક છે। પીલું મિસ્વાક દાંતણ। પીલું અથવા મિસ્વાક કુદરતી ટૂથપેસ્ટ સમાન માનવામાં આવે છે। તે દાંત પરનો પ્લેક ઓછો કરવામાં મદદ કરે છે અને મસૂડાની સોજા ઘટાડવામાં મદદરૂપ બને છે। ખાખરા દાંતણ। ખાખરાનું દાંતણ મસૂડાને મજબૂત બનાવે છે, દાંતના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ બની શકે છે અને મોઢાની ગરમી ઓછી કરવામાં મદદ કરે છે। જાંબુનું દાંતણ। જાંબુનું દાંતણ મસૂડામાંથી લોહી આવતો ઘટાડવામાં મદદરૂપ બને છે, સાથે જ બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે અને સંવેદનશીલતા ઘટાડવામાં મદદ કરે છે। આંબા દાંતણ। આંબાનું દાંતણ દાંતને મજબૂત બનાવે છે, મસૂડાને કસે છે અને મોઢું સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે। કરંજ દાંતણ। કરંજનું દાંતણ જંતુનાશક ગુણધર્મ ધરાવે છે। તે મોઢાના ઇન્ફેક્શનથી રક્ષણ આપવામાં મદદરૂપ બને છે અને દાંત તથા મસૂડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। દાંતણનો ઉપયોગ કેવી રીતે કરવો? હંમેશા તાજું અને નરમ દાંતણ પસંદ કરવું। સવારે દાંતણ કરવું વધુ સારું માનવામાં આવે છે। ઉપયોગ પછી મોઢું સારી રીતે ધોઈ લો। ખાસ સૂચના: જો તમને દાંતમાં સતત દુખાવો, મસૂડામાંથી વધારે લોહી આવતું હોય અથવા દાંતની ગંભીર સમસ્યા હોય તો ડેન્ટિસ્ટની સલાહ જરૂર લો। સમયે ડેન્ટિસ્ટની સલાહ લો, દાંત અને મસૂડા રહેશે હંમેશા સ્વસ્થ। તમે કયા દાંતણનો ઉપયોગ કરો છો? નીમ કે બબૂલ કે મિસ્વાક? કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ આરોગ્ય સંબંધિત ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।